નમસ્કાર. 22 માર્ચ વિશ્વ જલ દિવસ તરીકે ઉજવાય છે. હર કોઈ દિવસ દુનિયાએ જે નક્કી કર્યા છે તે દિવસે તેની ઉપર સંવાદ થતો હોય છે, ચર્ચાઓ થતી હોય છે. પાણી મેનેજમેન્ટ માટે વિશ્વ જલ દિવસે આપણે ચર્ચા કરીએ તે જરૂરી છે, પણ સાથે સાથે કન્ટિન્યુઅસ પાણી મેનેજમેન્ટ માટે સતત કામ કરવું જોઈએ એ પણ જરૂરી છે. આજે આપણે બધા સાંભળીએ છીએ કે બેંગ્લોરમાં પાણી પીવાની અને વિવિધ પ્રકારે પાણી મેળવવું બહુ મુશ્કેલ બન્યું છે. કર્ણાટક પાણીની મુશ્કેલીનો જબરજસ્ત સામનો કરે છે. 3 વર્ષથી ત્યાં વરસાદ ઓછો વરસે છે. આપણા ગુજરાતમાં પાછલા 25 વર્ષમાં જે જળ સંચય માટે જે કામ થયું એનું ખૂબ સારું પરિણામ આવ્યું. પાણીના તળ ઊંચા આવ્યા, પાણીની ક્વોલિટી સુધરી, પાણીનું ઉત્પાદન વધ્યું, ઇન્ડસ્ટ્રીને પાણી મળ્યું, ગામડાને પાણી મળ્યું, શહેરને પાણી મળ્યું. આ બધું ખૂબ સારું કામ થયું છે. સરકાર, સેવાભાવી સંસ્થા અને જાગૃત લોકોએ મળી અને આ કામ કર્યું છે. એના માટે 22 તારીખે વિશ્વ જલ દિવસ નિમિત્તે જેને કામ કર્યું છે એને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન. સાથે સાથે આપણે આ બેંગ્લોર જેવી પરિસ્થિતિ ન થાય એના માટે હજી કામ કરવાની જરૂર છે. નંબર 1, જળ સંચયનું કામ આગળ ધપાવવું. નંબર 2, 96 લાખ હેક્ટરમાં ગુજરાતમાં ખેતી થાય છે, તેમાં હર કોઈ ખેતરમાં ટપક ઇરિગેશનથી જ ખેતી થાય. પાછલા 25 વર્ષના પ્રયાસથી આજે 24 લાખ હેક્ટરમાં ખેડૂતો ડીપ ઇરિગેશનથી ખેતી કરે છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. અને બાકીના લોકો ડીપ ઇરિગેશનથી ખેતી કરે એ માટે વિશેષ જાગૃતતાની જરૂર છે. મિત્રો, ગુજરાતના કાયમી પાણી મેનેજમેન્ટનો કાયમી ઉકેલ ગુજરાત પાસે છે. કાયમી ઉકેલ એ છે કે ગુજરાતમાં જળ સંચય, ટપકથી ખેતી કરવી, એ તો કન્ટિન્યુઅસ કામ કરવું પડશે, પણ કાયમી ઉકેલ માટે યોગ્ય પાણી મેનેજમેન્ટનું કામ કરવું પડશે. અને એ કામ કરવા માટે એક ભાગીદારી સરકારની છે, એક ભાગીદારી લાભાર્થી ખેડૂતની છે, એક ભાગીદારી જાગૃત લોકોની છે. આપણે સરદાર સરોવર ડેમનો કમાન્ડ એરિયા 18 લાખ હેક્ટરનો છે. એવી જ રીતે નાના મોટા બીજા 200 ડેમ છે, જેમાં ઉકાઈનો ડેમ હોય, એમાં સૌરાષ્ટ્રના 115 ડેમ હોય, એમાં ઉત્તર ગુજરાતના હોય, એમાં કચ્છના હોય, એમાં મધ્ય ગુજરાતના હોય. એવા જે 200 ડેમો છે એમનો કમાન્ડ એરિયા 12 લાખ હેક્ટરનો છે. એટલે સરદાર સરોવરનો 18 લાખનો, આ 200 ડેમનો 12 લાખનો, એટલે ટોટલ મળીને આપણે પાસે કમાન્ડ એરિયા છે 30 લાખ હેક્ટરનો. હવે આ પાણી આપવાની પદ્ધતિ શું? તો કે ડેમમાંથી કેનાલમાં જાય, કેનાલમાંથી પેટા કેનાલમાં જાય, પેટા કેનાલમાંથી ધોરિયા નેટવર્કમાં જાય અને ધોરિયા નેટવર્કમાંથી ખેતરમાં જાય. ત્યાં સુધી રસ્તામાં પુષ્કળ પાણી બગડે છે અને ખેતરમાં પાછું દેશી પદ્ધતિથી રેયાળ પાણી આપવામાં આવે છે. હવે આ બધું જ પાણી મેન કેનાલમાંથી પાઇપલાઇન નેટવર્કમાં જાય પેટા કેનાલની જગ્યાએ, તો કેનલોનો ખર્ચ, કેનલોનો રિપેર કરવાનો ખર્ચ એ પણ બચી જાય અને પાઇપલાઇન દ્વારા ખેતરે પાણી પહોંચે અને હર કોઈ ખેતરે પાણીનું કનેક્શન જે બને એ કુંડી બને. એમાં ડીપ ઇરિગેશનથી જ ખેતી કરવી જોઈએ. આ સરકારની સાથે સાથે ખેડૂતની જવાબદારી બને છે. ખેડૂતે આ કામ કરવું જોઈએ. એના માટે ખેડૂતને જાગૃત કરવાનો છે, એના માટે ખેડૂતને સમજાવવાનો છે, એના માટે ખેડૂતને સક્ષમ પણ બનાવવાનો છે. સરકાર ડીપ ઇરિગેશનમાં 70% સબસિડી આપે છે, પણ એને કેવી રીતે ટપકથી જ ખેતી કરતો થાય એની ઘટતી જરૂરિયાત પૂરી કરવા માટે સરકારે ગંભીરતાથી વિચારવાનું છે. હવે સરકાર પાઇપલાઇન નેટવર્ક દ્વારા હર કોઈ, માની લો કે 18 લાખ હેક્ટરનો સરદાર સરોવરનો કમાન્ડ એરિયા છે, એને પાઇપલાઇન નેટવર્કથી ખેતરે કુંડીને પછી દરેકને ટપક હારે જોડી દે, એટલે પાદરો એ કમાન્ડ એરિયા 4 ગણો થઈ જાય. કેવી રીતે? કે 1 એકરમાં તમે દેશી પદ્ધતિથી પાણી આપો છો, એને વૈજ્ઞાનિક પદ્ધતિથી એટલે કે ડીપ ઇરિગેશનથી આપો એટલે 4 ગણો પિયત એરિયા થઈ શકે. એટલે અત્યારે 18 લાખ હેક્ટરમાં જે પાણી આપવાની પદ્ધતિ છે એને આપણે ટપક ઇરિગેશનથી આપીએ એટલે 4 ગણી થઈ જાય.
એટલે જે કમાન્ડ એરિયા 18 લાખનો છે એની જગ્યાએ એનો 4 ગણો કમાન્ડ એરિયા થઈ જાય છે. આવી રીતે બાકીના બધા ડેમો છે એ ડેમોની ક્ષમતા પાણીની ઓછી છે તો એ સરદાર સરોવરનો ત્યાં સપોર્ટ મળી જશે. એટલે આખું ગુજરાત 30 લાખ હેક્ટરમાં આ પદ્ધતિથી પાણી આપવાનું કામ કરે, બધા ડેમને આ રીતે જોડી દે તો 30 લાખ હેક્ટરમાં જે અત્યારે 200 ડેમનો સરદાર સરોવર સાથેનો જે કમાન્ડ એરિયા છે એને ટપક ઇરિગેશનથી જોડવામાં આવે 1,20,00,000 હેક્ટરમાં આપણે પાણી આપી શકીએ. અને આપણી જરૂરિયાત છે 96 લાખ હેક્ટર આપણી પાસે ખેતીની જમીન છે. એટલે આપણે પાણી આપવા માટે સક્ષમ છીએ. આપણી પાસે પાણીનો જથ્થો પણ છે, પરંતુ એને ડીપ ઇરિગેશનથી વાપરવા 1,20,00,000 હેક્ટરમાં થઈ શકે છે, જ્યારે એ દેશી પદ્ધતિથી ખાલી 30 લાખ હેક્ટરમાં પાણી આપી શકીએ છીએ. તો એને વૈજ્ઞાનિક પદ્ધતિમાં લઈ જવા માટે સરકારે સરકારની જવાબદારી નિભાવવી પડશે, ખેડૂતે ખેડૂતની જવાબદારી નિભાવવી પડશે, અને જાગૃત લોકો સંસ્થાએ એનું કામ આ બંનેને જોડવાનું, જાગૃતિ લાવવાનું છે, એ પણ કામ એમને કરવું પડશે. તો કદી પણ ગુજરાતમાં પાણીનો પ્રશ્ન બની શકે એમ નથી, તકલીફ ઊભી થઈ શકે એમ નથી. આ પ્રકારનું મેનેજમેન્ટ, હા, એ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. 96 લાખ હેક્ટરમાં ટપક કરવાની જગ્યાએ 2024-25 લાખ હેક્ટરમાં તો ટપક ઇરિગેશનથી ખેતી કરતા ખેડૂત થઈ જ ગયા છે. હવે આપણે ઇઝરાયલ જોવા જવાની કે બીજે કઈ જોવા જવાની જરૂર નથી, બધાને પ્રેક્ટિકલ અનુભવ થઈ ગયા છે. 22 પ્રકારના ફાયદા છે ડીપ ઇરિગેશનથી ખેતી કરવાનું. 25% ખાતર જોઈએ, 25% પાણી જોઈએ, નિંદામણ ખર્ચની અનલેવલ જમીનમાં થઈ શકે, વગેરે વગેરે બહુ બધા ફાયદાઓ છે 22 પ્રકારના. એ પણ બધાને ખેડૂતને સમજાઈ ગયા છે. એટલે હવે કઈ બહાર શીખવા જવાની જરૂર નથી. સવાલ છે સરકારે આનું નેટવર્ક આ પ્રકારનું કરવાનું. અને સરકારે પાછલા 25 વર્ષમાં પાણી માટે ઘણું સારું કામ કર્યું છે, પણ એમાં હજી વધારે સારી રીતે કામ કરવા માટે મંથન કરવાની જરૂર છે, વિચારવાની જરૂર છે, યોજના બનાવવાની જરૂર છે, ખેડૂતને જોડવા માટે જાગૃતિનો પ્રયાસ કરવાની જરૂર છે. એટલે પોલિટિકલ મિત્રો પણ આને બરોબર સમજે તો એ પણ પોતપોતાના મત વિસ્તારમાં આને સારી રીતે રજૂ કરી શકે અને લોકોને જોડવાનું કામ કરી શકે. એટલે હર કોઈ સમાજ, હર કોઈ વ્યવસ્થા, ધાર્મિક સંસ્થા, પોલિટિકલ લોકો, સામાજિક લોકો એ પણ આ બધા આ સારી રીતે આ મોડલને લોકો સુધી લઈ જાય તો ગુજરાતમાં કદી પાણીનો પ્રશ્ન ન વિકૃત બને, કદી અત્યારે કર્ણાટકમાં છે એવું ન થાય, આવું થઈ શકે એમ છે. સાથે સાથે આપણા દિન પ્રતિદિન શહેરો મોટા થતા જાય છે, તો શહેરોને પાણી આપવા માટે ગામડાના તળાવ રિઝર્વ રાખીને આપણે આપવું પડે છે. તો એ પાણી આપવું પડે એ જરૂરી છે, પણ એનો ઉપયોગ જે છે એ પાણીનું શુદ્ધિકરણ કરી એ પાણી ક્યાં ઇન્ડસ્ટ્રીમાં વપરાવું જોઈએ અને ક્યાં ખેતીમાં વપરાવું જોઈએ. સુરત મહાનગરપાલિકાને અભિનંદન આપવા જોઈએ કે સુરત મહાનગરપાલિકા શહેરનું વપરાયેલું પાણી શુદ્ધ કરી અને 500 કરોડ રૂપિયા ઊભા કરે છે. એ બધી ઇન્ડસ્ટ્રીને આ શુદ્ધ કરેલું પાણી આપે છે. એમ ગુજરાતના દરેક શહેરો, દેશના દરેક શહેરો આ રસ્તે જવું જ જોઈએ, કરવું જ જોઈએ. એ તરફ જે આગળ વધી રહ્યા છે એ શહેરોને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપી, બાકીના લોકોએ કરવું જોઈએ એ માટેની વાત કરી. દરેક નદીને સાફ સુથરી રાખવા માટે જે કોઈ ઇન્ડસ્ટ્રી એરિયા છે એની અંદર જે વપરાતું પાણી એ શુદ્ધ કરી નજીકના એરિયાને એ ખેતીમાં આપશે તો તમામ નદીઓ શુદ્ધ થશે, ચોખ્ખી થશે અને પર્યાવરણ આપણે સારી રીતે સુધારી શકશું. પર્યાવરણ માટે પણ ખૂબ કામ કરવાની જરૂર છે. તો આ માટે હર કોઈ ઇન્ડસ્ટ્રી એરિયાનું પાણી શુદ્ધ થઈ અને જે તે ખેતીમાં આપવું જોઈએ અને શહેરનું શુદ્ધ પાણી કરી ખેતી અથવા ઇન્ડસ્ટ્રીને આપવું જોઈએ. એના માટે પણ ગંભીરતાથી કામ કરવાની જરૂર છે. તો પાછલા 25 વર્ષથી અમે આ અભિયાન સાથે જોડાયેલા છીએ, અનેક લોકો સાથે કામ કર્યું છે અને લાખોની સંખ્યામાં જળ સંચય માટેના વાસણો પેદા થયા છે. લાખો કાર્યકરોએ કામ કર્યા છે અને એ કાર્યકરો આજે ઉંમરલાયક પણ ઘણા થઈ ગયા છે. તો આ બધા જ કાર્યકરોને આજે વિશ્વ જલ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ખૂબ ખૂબ યાદી આપ સૌની અમારી પાસે છે એ આપની સાથે આ વિડીયો માધ્યમથી આપની સુધી પહોંચાડી રહ્યો છું. અને આવનારા દિવસોમાં વધારેમાં વધારે જળ સંચય માટે વધારેમાં વધારે જાગૃતિ આવે. શહેરમાં પણ દરેક ગામડું હોય કે શહેર હોય
ધાબામાં પડતું પાણી પણ જમીનને પાછું મળે. દરેક ખેતરમાં ખેત તલાવડી હોય, સિરીઝ ઓફ ચેકડેમો જ્યાં જ્યાં છે એની જાળવણી થાય, નવા જે કાંઈ થઈ રહ્યા છે એ થાય. સૌની યોજનાનું પાણી આખા જે અત્યારે સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં બધે દેવાયેલું છે એનો સદુપયોગ થાય, એનું ડીપ ઇરિગેશનથી પાણી ખેતીમાં અપાય, નહીં કે છૂટું બધે આપી દેવામાં આવે. તો આ રીતે આખા રાજ્યમાં વધારેમાં વધારે પાણી માટેનું કામ થાય. એ માટે વિશેષ જાગૃતિ માટે આવા સંવાદ આપણે બધાએ કરતા રહેવા પડશે. લોકો સુધી આ સતત વાતો કરવી પડશે, અને એ કરશું તો જ આજે જે કર્ણાટક બેંગ્લોરની સ્થિતિ છે એમાંથી આપણે બચશું. ગુજરાતમાં ખૂબ સારું કામ કર્યું છે, એ બધાને ખૂબ ખૂબ વંદન, આભાર.